સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં હુંની કક્ષા ત્રીજી. ભાગ 39. ગયા ભાગમાં માનસિક જગતમાં ચિત્તના સ્તરમાં અહંકારનું સ્તર શરૂ થયું હતું, જેમાં આગળ સમજીએ. ઈચ્છાઓ પણ અહંકાર જ છે. પરમાત્માને પામવાની ઈચ્છા રાખવાથી પણ ભક્ત પરમાત્માથી દૂર થતો જાય છે. આ વાત જો દિવ્ય પ્રેમ હોય તો સમજાય. કોઈ ભક્તિની સુરંગ પણ અહીં સુધી ન પહોંચાડી શકે, કારણ કે ભક્તિની પરમ અવસ્થા જ દિવ્ય પ્રેમ હોય છે. ભક્તિ જો દિવ્ય પ્રેમમાં પરિણમે તો આ અહંકારના સ્તરને પાર કરી શકાય. ધર્મોમાં, સંપ્રદાયોમાં જ્ઞાન કરતાં ભક્તિને જ મહાન માનવામાં આવે છે, અને પ્રેમ વિશેની વાતો તો ક્યારેક જ થાય છે. ભક્તિમાં અને પ્રેમમાં શું ફરક છે તે જોઈએ. ભક્ત અને ભગવાન એમ બે અસ્તિત્વો થયા. ભક્ત ગમે તેવો મહાન ભક્ત હોય, પરમ ભક્ત હોય, પરંતુ પોતાને પોતાના પ્રભુથી તો અલગ જ માનતો હોય છે. તેથી જ ભક્તિ કરતો હોય છે. પોતાના પ્રત્યે દાસભાવ અને ભગવાન કે પ્રભુ પ્રત્યે સ્વામી ભાવ હોય છે. તેથી બંને વચ્ચે દ્વૈત ભાવ તો રહે જ છે. ભક્ત પોતાનું દાસત્વ છોડી ન શકે, તેથી આપોઆપ પરમાત્માનું સ્વામિત્વ પણ રહે છે. બંને વચ્ચેની ભેદરેખા ભૂસાતી જ નથી. તેથી ભક્ત અને ભગવાન વચ્ચે જે ભેદરેખા છે તે જ તો ભક્તિમાં રહેલો અસ્તિત્વનો અહંકાર છે. જો એક્ય ભાવ પ્રગટે તો કોણ ભક્ત અને કોણ ભગવાન? બંને એક જ બની જાય. દ્વૈત મટી જાય, અદ્વૈત બની જાય. પછી તો કોણ કોની ભક્તિ કરે અને કોણ કોનાથી પૂજાય? આવો અદ્વૈત ભાવ ભક્તિમાં ન આવી શકે. ભક્તિ જ્યારે પ્રેમનું રૂપ ધારણ કરે ત્યારે આવી શકે, કારણ કે દિવ્ય પ્રેમમાં તો બંને એક જ બની જાય છે. પ્રેમમાં દ્વૈત ભાવ રહેતો જ નથી, અને દ્વૈત ભાવ રહે તેને દિવ્ય પ્રેમ ન કહી શકાય, ભક્તિ કહી શકાય. તેથી જ્યારે પરમાત્મા પ્રત્યે દિલમાં દિવ્ય પ્રેમ પ્રગટે છે તો અહંકારના સ્તરને પાર કરવાની જરૂર જ રહેતી નથી. અહંકારનું સ્તર આપોઆપ જગ્યા કરી આપે છે. દિવ્ય પ્રેમની સુરંગ બની જાય છે. બધા દ્વૈત મટી જાય છે, બધા દ્વંદ શમી જાય છે. પરંતુ દિવ્ય પ્રેમ એમ પ્રગટે નહીં, દિવ્ય જ્ઞાન જોઈએ. ભક્તિમાં જ્ઞાનની જરૂર નથી. જો કે જ્ઞાન વિનાની ભક્તિ સિદ્ધ થતી નથી, છતાં પણ ભક્તિમાં જ્ઞાનની જરૂર નથી. એટલે કે માણસ ભોળા ભાવથી પણ ભક્તિ કરી શકે છે. પરંતુ પ્રેમ શું છે તેની સમજ જ જ્ઞાન દ્વારા થાય છે. જ્ઞાન નથી તો પ્રેમ નથી. હા, માણસ ભક્તિને પ્રેમ માની શકે છે, અને મોટા ભાગના ભક્તોને એવો ભ્રમ હોય છે. બાહ્ય સત્સંગ કરીને, પ્રવચનો સાંભળીને ભક્તિ થઈ શકે, કદાચ શ્રદ્ધા પણ થઈ શકે, પરંતુ તે ભક્તિ કે તે શ્રદ્ધા ફક્ત બાહ્ય હોય છે, વાણીમાં હોય છે, વર્તનમાં નહીં. પરંતુ પરમાત્મા પ્રત્યે પ્રેમ તો બાહ્ય જ્ઞાનથી, બાહ્ય કર્મકાંડથી, બાહ્ય ગતિવિધિથી ન જ થઈ શકે. પ્રેમનો અહેસાસ જ્ઞાન દ્વારા જ શક્ય બને. તેમાં પ્રયોગો, અભ્યાસ, પૂજા, સેવા, સાધના કશું જ કામ ન લાગે. અભ્યાસ દ્વારા બુદ્ધિશાળી બની શકાય, જ્ઞાની નહીં. તેથી પ્રેમપૂર્ણ જ્ઞાન ત્યારે જ પ્રગટે જ્યારે પરમાત્માની કૃપા થાય. ભક્ત, જ્ઞાની, ધ્યાની, તપસ્વી, સાધક, સેવક કે એમ કોઈ માણસની કોશિશ કામ ન લાગે. તેથી માનસિક જગતના આ અહંકારના સ્તર પર કોઈ મહાનુભાવ ફક્ત પ્રેમપૂર્ણ જ્ઞાન દ્વારા જ પહોંચી શકે છે, અને તેને પાર કરી શકે છે. અને તે પાંચમી કક્ષાની મહાન વ્યક્તિ સિવાય શક્ય જ નથી. માનસિક જગત કંઈક આવું હોય છે. આ માનસિક જગતની ફક્ત મુખ્ય રૂપરેખા આપી છે. આને સંપૂર્ણ માહિતી તો ન જ કહેવાય. માનસિક જગતની સંપૂર્ણ માહિતી તો કોઈ ન આપી શકે. દરિયો ઉલેચી ન શકાય, ફક્ત શક્તિ પ્રમાણે દરિયો ખેડી શકાય. માનસિક જગત વિશે પણ એવું જ કહી શકાય. હવે મનુષ્ય પોતાની ભૌતિક જિંદગીમાં માનસિક જગતના કયા સ્તર, પેટા સ્તરનો કેટલો વધુ કે ઓછો ઉપયોગ કરે છે તે જોઈએ. જન્મ પહેલા માતાના ગર્ભમાં બાળક ભ્રૂણ અવસ્થામાં હોય છે. ત્યારથી શરીરની સાથે જ માનસિક જગત પણ રચાવા લાગી હોય છે.
ત્યારે માનસિક જગતમાં બુદ્ધિનું સ્તર અને ચિત્તનું ચોથું અને પાંચમું પેટા સ્તર રચાવા લાગે છે અને જન્મની સાથે જ અહંકારનું સ્તર પણ રચાઈ જાય છે. એટલે કે આટલું માનસિક જગત બાળકના જન્મ સમયે હોય છે. બાકીના સ્તર સુષુપ્ત હોય છે, તે હવે જન્મ પછી વિકસવા લાગે છે. જન્મથી લઈને 1.5-2 વર્ષની ઉંમર સુધી બુદ્ધિનું સ્તર, ચિત્તનું ત્રીજું, ચોથું અને પાંચમું પેટા સ્તર, અહંકારનું સ્તર સક્રિય થાય છે. બાળકની ઉંમરના 1.5-2 વર્ષથી લઈને 6 થી 8 વર્ષની ઉંમર વચ્ચે મનનું સ્તર, બુદ્ધિનું સ્તર, ચિત્તનું બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પેટા સ્તર અને અહંકારનું સ્તર સક્રિય થાય છે. ચિત્તના પહેલા પેટા સ્તરના વિકાસની શરૂઆત થાય છે અને ચિત્તનું છઠ્ઠું પેટા સ્તર હંમેશની જેમ સુષુપ્ત રહે છે. 6-8 વર્ષની ઉંમરથી લઈને આજીવન સુધી માનસિક જગત અમુક હદ સુધી સક્રિય હોય છે. તેમાં મનનું સ્તર, બુદ્ધિનું સ્તર અને ચિત્તના પેટા સ્તરોમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું પેટા સ્તર સક્રિય હોય છે. અહંકારનું સ્તર સક્રિય હોય છે અને ચિત્તના પાંચમા પેટા સ્તરની કાર્મિક બેંક સિવાય પાંચમું પેટા સ્તર સુષુપ્ત રહે છે. છઠ્ઠું પેટા સ્તર પણ સુષુપ્ત રહે છે. માણસના મૃત્યુ પછી માનસિક જગતમાં જે કાર્મિક બેંક છે તેની સંપૂર્ણ કાર્મિક ઉર્જા સૂક્ષ્મ શરીર બનીને આત્મા સાથે જોડાઈ જાય છે અને તેની ઉપર મનોમય શરીર પણ ચીપકી જાય છે. તેથી મૃત્યુ બાદ પણ મનોમય શરીરનું અને સૂક્ષ્મ શરીરનું બંધન આત્માને રહે છે. ભૌતિક શરીરના મૃત્યુથી ફક્ત ભૌતિક શરીરથી આત્મા મુક્ત થાય છે, પરંતુ સૂક્ષ્મ શરીર અને મનોમય શરીર તો આત્મા સાથે જ રહે છે. તેથી આત્માને બંધન તો છે જ, આત્મા મૃત્યુ પછી પણ મુક્ત નથી થઈ શકતો. તેથી ભૌતિક શરીરના મૃત્યુને મુક્તિ કે મોક્ષ ન કહેવાય. સૂક્ષ્મ શરીર હોવાના કારણે આત્માએ ફરી જન્મ લેવો પડે છે. આપણે સમજવા માટે માનસિક જગત વિશેની આટલી માહિતી પૂરતી છે. હવે આપણી મૂળ વાત પર આગળ વધીએ. હુંની ત્રીજી કક્ષા વિશે જાણીએ. પહેલી કક્ષા ભૌતિક શરીરલક્ષી કક્ષા છે. તેથી તેમાં આપણે પૂર્વજન્મ, વર્તમાન જન્મ અને પુનર્જન્મના સિદ્ધાંતો વગેરે વિશે સમજ્યા. બીજી કક્ષા યાદદાસ્તને અનુલક્ષીને છે. તેથી તેમાં યાદોના 3 સ્ત્રોત વગેરે બધા વિશે સમજ્યા. આ ત્રીજી કક્ષા લાગણીઓ, ભાવનાઓ, જજ્બાતની કક્ષા છે, ભાવ જગતની કક્ષા છે. તેથી આ ત્રીજી કક્ષામાં માનસિક જગત, ભાવ જગત વગેરે તે બધા વિશે સમજ્યા. દરેક કક્ષાના લોકો માનસિક જગત દ્વારા જિંદગી જીવતા હોય છે, પરંતુ પહેલી કક્ષાના લોકો અને બીજી કક્ષાના લોકો માનસિક જગતની અનુભૂતિ પણ નથી કરી શકતા અને સભાનતાપૂર્વક આ માનસિક જગતનો ઉપયોગ પણ નથી કરી શકતા. જે રીતે જિંદગી ચાલતી હોય છે તેમ જ ચાલ્યા કરે છે. પરંતુ ત્રીજી કક્ષાના માણસો માનસિક જગત પાસેથી વધારે કામ લઈ શકે તેવા સક્ષમ થતા જાય છે. જેમ કે પહેલી કક્ષાના લોકો માટે જિંદગી દુઃખમય હોય છે, તેથી માનસિક જગતના જ્ઞાન સાથે તેને કોઈ નિસ્બત હોતો નથી. બીજી કક્ષાના લોકો માટે યાદો એટલે બાહ્ય જ્ઞાન. જે માહિતી બહારથી મળતી હોય તે બીજી કક્ષાના લોકો યાદ રાખી શકતા હોય. તેથી આ માનસિક જગત વિશેની માહિતી મળી તો આને પણ બાહ્ય રૂપથી સારી રીતે યાદ રાખી શકે, પરંતુ તેના દ્વારા તે કશું પ્રાપ્ત ન કરી શકે. ઘણા માણસો સત્સંગ માટે અહીં આવતા હોય છે, માનસિક જગતની માહિતી મેળવતા હોય છે, પોતાની જિંદગીને લગતા પ્રશ્નોની ચર્ચા કરતા હોય છે. તે બધી માહિતીને દિમાગમાં ભરીને જતા હોય છે અને તે બધી માહિતી તેના દિમાગમાં નિર્જીવ યાદો બનીને સચવાઈ રહે તો જીવનમાં તેનો ઉપયોગ નથી કરી શકતા. ત્રીજી કક્ષાના લોકો લાગણીશીલ હોય છે, ભાવ પ્રધાન હોય છે. તેથી તે લોકો આ માનસિક જગત વિશે વાંચીને તેની સાથે ભાવનાત્મક રીતે જોડાવાની કોશિશ કરે. જોડાઈ પણ શકે, પરંતુ લાગણીશીલ બહુ હોય, તેથી બાહ્ય પરિસ્થિતિ સાનુકૂળ હોય તો સફળ થાય, નહીં તો નિષ્ફળ. પોતાના મનનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં હોય, તેથી બાહ્ય પરિસ્થિતિને આધીન હોય. તેથી જાણતા હોવા છતાં કશું કરી ન શકે. સમજતા હોય બધું, પરંતુ જિંદગીમાં તેનો અમલ ન કરી શકે. અને બીજી કક્ષાના લોકોને પોતાને એમ લાગતું હોય છે કે પોતે બહુ લાગણીશીલ છે, પરંતુ તેની લાગણીઓ,
ભાવનાઓ પરિસ્થિતિને આધીન હોય છે. જેની સાથે પ્રેમભાવ હોય, સમય બદલતા વેરભાવ પણ થઈ જાય છે. ખરેખર પોતાના નિજી સ્વાર્થ કરતાં વધારે ભાવનાઓ હોતી નથી. પહેલી કક્ષાના લોકો તો બિચારા હોય છે. આ બધું વાંચ્યા પછી, સમજ્યા પછી પણ થોડા સમયમાં ભૂલી જતા હોય છે. જ્ઞાનની વાતો યાદ પણ નથી રહેતી. જાણવા છતાં અજાણ્યા થઈ ફરી પોતાની માન્યતાઓ મુજબ જિંદગી જીવ્યા કરતા હોય છે. ज्ञान, प्रेम और भक्ति एक से ही है, पर सबकी अलग हस्ती. एक दूजे से भिन्न है और सबकी अपनी मस्ती. અર્થાત જ્ઞાન વધે કે ભક્તિ, સાધારણ લોકો આ બંને વચ્ચે હરીફાઈ કરતા હોય છે. પરંતુ જ્ઞાન અને ભક્તિ વચ્ચે હરીફાઈ તો નહીં, સરખામણી પણ ન થઈ શકે. હું જ્ઞાન અને ભક્તિનો સંબંધ પિતા પુત્રીનો કહું છું. પિતા પુત્રીની સરખામણી ન થાય. બંનેમાંથી કોણ ચડિયાતું? એ પ્રશ્ન જ અસ્થાને છે. પિતા ન હોત તો પુત્રીનું અસ્તિત્વ જ ન હોત. જ્ઞાન છે તો જ ભક્તિ છે. જ્ઞાન વગર ભક્તિની હસ્તી જ નથી. જ્ઞાન વગર ફક્ત બાહ્ય ક્રિયા હોય છે, ભક્તિ નથી હોતી. પરંતુ ભક્તિ ન હોય તો પણ જ્ઞાન તો હોય જ. હા, પણ તેને ભૌતિક જ્ઞાન કહી શકાય. ખરેખર મહત્વ દિવ્ય પ્રેમનું છે અને જ્ઞાન વિના દિવ્ય પ્રેમ હોઈ શકે જ નહીં. ભક્તિ તો કદાચ કોઈ ભોળા ભાવથી કરી શકે, પરંતુ પ્રેમની સમજ જ્ઞાન દ્વારા જ છે. જ્ઞાન દ્વારા જ સંસારની અને પછી સર્જનહારની સમજ આવી શકે છે. અને જ્ઞાન સાથે પ્રેમ ભળે તો સર્જનહારની અનુભૂતિ પણ શક્ય બને. તેથી પરમાત્માની કૃપા થાય તો જ પ્રેમપૂર્ણ જ્ઞાન દ્વારા પરમાત્મા પ્રત્યે એકાત્મતા સધાય. બંને વચ્ચેનો દ્વૈતભાવ દૂર થાય, દ્વંદ મટે, અંતરમાં આનંદ પ્રગટે જે બાહ્ય ન હોય. પછી તો મેળામાં એકલતા અનુભવાય અને એકલતામાં આનંદની હેલી ઉઠે. આવતા અંકમાં હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષા 3 ચાલુ રહેશે.